કેમ છો મિત્રો? આશા રાખું છું બધા મજામાં હશે. આજે મેં મારા પહેલા વ્લોગની શરૂઆત કરી છે. આજે અમે મારા ગામની નજીક એક સુંદર મજાનું રઢિયામનું સ્થળ છે ત્યાં આગળ આવ્યા છે. પહેલાં મેં નાના હતા ત્યારે દર રવિવારે અહીંયા છેક ડુંગરની તળેટીએ જતા હતા. હવે બધા પોતપોતાના કામમાં વ્યસ્ત થઈ ગયા છે અને હવે આજે ફરીવાર આયોજન કર્યું છે. મસ્ત પાણીના ઝરણા વહે છે અહીંયા. છેક અમે ડુંગરની તળેટી પર જઈશું અને દર્શન કરીશું ત્યાં ભગવાનના. બન્યા રહેજો મારી સાથે બ્લોગમાં. મારા ગામના બધા મિત્રો છે, અમે બધા જોડે જઈશું ત્યાં આગળ. બહુ જ મસ્ત સુંદર મજાનું સ્થળ છે. ત્યાં આગળ આવા નાના પગથિયા પણ અમુક જગ્યા સુધી બનાવ્યા છે, તો કોઈ મોટી ઉંમરના માણસો હોય તો પણ ચડી શકાય છે. કદાચ જ કોઈને આવું સ્થળ નહીં જોયું હોય. મસ્ત રઢિયામણું અને વરસાદની મોસમમાં તો એટલું ખીલે છે કે તમને એમ જ થાય કે આપણે અહીંયા જ રહીએ. આવા પગથિયા પર અમે ચડવાની શરૂઆત કરી દીધી છે અમારા મિત્રો જોડે. અને પહેલાં અમે નાના હતા એટલે રેસ લગાવતા કોણ પહેલાં ચડી જાય છેક ડુંગરની તળેટી ઉપર. અમારા ગામના મિત્રો હવે શરૂઆત કરી છે ધીમે ધીમે ઉપર ચડવાની. અહીંયા જંગલના અમુક પ્રાણીઓ પણ રહે છે, જેમ કે વાંદરા છે, દીપડા છે. એવા અમુક પ્રાણીઓ પણ આ જંગલ વિસ્તાર છે, ફોરેસ્ટ એરિયા છે, એમાં રહેતા હોય છે. ઉનાળાના સિઝનમાં લોકો પાણીની શોધમાં બહાર આવે છે અને એવું અહીંયા કોઈ જોખમ નથી રહેતું માણસોનું, જંગલી પ્રાણીઓનું. તમે આસાનીથી ઉપર ચડી શકો છો. તમને એવું નજારો બતાવીશ થોડીક ઊંચાઈ ચડ્યા પછી કેવું નજારો દેખાય છે. અમારા મિત્રો ધીમે ધીમે પાછળ આવી રહ્યા છે. એટલે વરસાદના મોસમમાં તો બહુ મસ્ત જોરદાર જ અલૌકિક લોકેશન હોય છે. બહુ જ મજા પડી જાય એમ. જે લોકોને ટ્રેકિંગ કરવાની ઈચ્છા હોય એ દર રવિવારે આવી શકે છે. તમે જોઈ શકો છો લોકેશન અહીંયાથી કેવું આવે છે. અમારા ગામના મિત્રો હવે પાણીની બોટલ જોડે લઈને ચડી રહ્યા છે. સતીશભાઈ, રાહુલભાઈ, ભદ્રેશભાઈ, પ્રફુલભાઈ, કુમુદભાઈ બધા મિત્રો અમે જઈ રહ્યા છે. આવું મસ્ત રઢિયામણું સ્થળ હોય છે, પથ્થરો હોય છે. આવા અમુક થોડાક અંતર સુધી પગથિયા બનાવ્યા છે, પછી અમુક અંતર સુધી પગથિયા નથી, કારણ કે અહીંયા ફોરેસ્ટ એરિયા લાગે છે એટલે કોઈ મંજૂરી નથી એવી. થોડી થકાન પણ લાગે છે, પણ નેચર જ એવું છે કે તમારી થકાન ઓટોમેટિક દૂર થઈ જાય. એવું વધારે લાગે નહીં તમને, કે તમે જોઈ શકો છો કે મસ્ત પાણીના વહાણના લીધે હોલ પડી ગયા છે. અગાડી હવે અમારી એક એને વીરી કહે છે, વીરી આવશે ત્યાં આગળ ભગવાનની એટલે રાહવીર દાદાની જે બોલાવી એટલે પાણી આવે એવી લોકવાયકા છે. એથી અમે નાના હતા એટલે અહીંયાથી બોટલમાં પાણી ભરીને ઉપર લઈ જતા અને પીતા. અમારા ગામના અમુક લોકો અત્યારે ફોરેન રહે છે, એમના માટે બી ખાસ આ વ્લોગ હું બનાવું છું. એમને પણ જૂની યાદો ત્યાં જ તાજી થઈ જાય. ધીમે ધીમે ચડાણ કરી રહ્યા છે. બહુ મસ્ત રઢિયામણું સ્થળ છે. અમુક તમે ફોન જોઈ લેજો, કારણ કે અમુક લોકેશન માટે ફોનને વર્ટિકલ કરીને પણ લોકેશન વિડીયો ઉતારેલો છે. એટલે થોડી તકલીફ વેઠજો. પહેલી ટાઈમ બ્લોગ બનાવું છું એટલે ક્યાંક ક્યાંક અડચણરૂપ થતો હશું ક્યાંકમાં. અહીંયા થઈને અમારે અહીંયા ઉપર આવવા માટે તળેટી ઉપર બે રસ્તા છે. એક અહીંયા અચરાલ કરીને ગામ છે, ત્યાંથી પણ આવી શકાય છે. અને એક અહીંયા મહિવાડા થઈને અમે આવ્યા છીએ. મહિવાડા કરીને ગામ છે, ત્યાં થઈને પણ ઉપર આવી શકાય છે ઇઝીલી. આ જે મહિવાડા થઈને અમે આવ્યા છે એ ઇઝી રહે છે, કારણ કે અચરાલવાળું જે લોકેશન છે, જે ભદ્રેશભાઈ ઊભા છે પાછળ, ત્યાં આગળ તળાવમાં પાણી ભરેલ છે, એટલે ત્યાંથી આવું બહુ મુશ્કેલ છે. ત્યાંથી ઉનાળામાં અને શિયાળામાં અમુક લોકો આવી શકતા હોય છે. તમે જોઈ શકો છો કે અરવલ્લીની ગિરિમાળાઓનું અદ્ભુત દ્રશ્ય છે એમ. ક્ષિતિજ રેખા पे તમે ક્લિયરલી જોઈ શકો છો કે જે અવકાશ અને પૃથ્વીનું જે મિલન થાય છે, જે નીલું આકાશ
ખરેખર ગામડે રહેવાની બહુ જ મજા આવે છે કે તમે સુંદર રઢિયામનું સ્થળ, ચોખ્ખું વાતાવરણ, આવું જે લોકોના નસીબમાં હોય એમને જ મળે છે. ધીમે ધીમે હજી એવું કહેવાય છે કે 7 ડુંગર ઓરંડીએ પછી જ ત્યાં આગળ મંદિર છે તળેટી ઉપર, ત્યાં આગળ પહોંચી જવાય છે. હવે થોડી ફ્લેટ જગ્યા છે ત્યાં આગળ અમે શરૂઆત કરી છે ચાલવાની. જોઈ શકો છો તમે. અમુક મિત્રો અમારા થાકી ગયા છે, એમને થોડું વિરામ કર્યો છે. હવે પણ ધીમે ધીમે આગળ વધી રહ્યા છે. વરસાદની મોસમમાં આવીએ રેનકોટ પહેરીને તો બહુ મજા આવે ચાલુ વરસાદે. અહીંયા બધા અમે નાસ્તો, પેડા એવું બધું લઈને આવતા હોઈએ છીએ. મારા સતીશભાઈ, રાહુલભાઈને આવી ગયા છે. મુકુંદભાઈ છે મારા, જે બ્લેક ટોપીવાળા છે, ભદ્રેશભાઈ. અમુક નાના બાળકો પણ આવતા હોય છે અને બાળકોને પણ બહુ મસ્ત મજા આવે. પ્યોર ઓક્સિજન મળે છે અમારે અહીંયા, એવું કહી શકીએ આપણે. ધીમે ધીમે અમારી ટીમ તળેટી વિસ્તારમાં આગળ વધી રહી છે. થકાન એક કેવું છે કે સ્ટ્રેટ રોડ આવે છે, થકાન જેવું અહેસાસ થાય તમને, પણ એ બધા ફ્રેન્ડ સર્કલ હોય એટલે ચડી જવાય, કોઈ પ્રોબ્લેમ રહેતો નથી. અને એવું કે સ્લીપેજ થઈ જવાય કે લપસી પડાય એવું અમુક જગ્યાએ છે, પણ વધારે પ્રોબ્લેમ રહેતો નથી. આરામથી આપણે ચડી શકીએ છીએ. તમે જોઈ શકો છો અમુક એરિયા પર છે. હવે સામે મંદિર છેક તળેટીમાં દેખાઈ રહ્યું છે, ત્યાં આગળ અમારે છેક પહોંચવાનું છે. હવે અમે અહીંયા હોલ્ટ કરીશું, બધા થાકી ગયા છે. થોડી વાર બેસીશું, ફોટોગ્રાફી કરીશું. તમે જોઈ શકો છો સાબરમતી નદીનો અહીંયાથી પટ દેખાઈ રહ્યો છે. અને એવું છેક ઉપર તળેટી પર ચડશું ત્યાં આગળ ધરોઈ ડેમ, જે સાબરકાંઠા અને મહેસાણા જિલ્લાની જીવાદોરી કહેવાય છે, ક્લિયરલી ત્યાંથી દેખાય છે. કોઈ મિત્રોને અહીંયા ટ્રેકિંગ માટે આવવું હોય તો મારો પર્સનલી કોમેન્ટ બોક્સમાં જણાવજો, હું તમને ગાઈડલાઇન્સ આપીશ. જોઈ શકો છો તમે અલૌકિક નજારો છે, ખરેખર અદ્ભુત નજારો છે. એમ થાય કે બસ અહીંયા જ રોકાઈ જઈએ આપણે. એવો મસ્ત ઠંડો ઠંડો પવન આવી રહ્યો છે. એમ લાગે કે હા કંઈક અલગ જ દુનિયામાં આવી ગયા હોય એવો અહેસાસ થાય આપણને. મિની માથેરન કહી શકીએ અમે, અમારી ભાષામાં કહીએ ને તો મિની માથેરન છે. બધા મિત્રો થકાન કરે છે, નાના બાળકો પણ છે જોડે અમારી. બધા શાંતિથી ઠંડો પવન ખાઈએ છીએ બેઠા બેઠા. એ ફોટોગ્રાફી માટે પણ તમને બહુ બેસ્ટ લોકેશન મળી જાય છે. કોઈ મિત્રોને ફોટોગ્રાફીનો શોખ હોય એ લોકો પણ આવી શકે છે અહીંયા. જોઈ શકો છો તમે અદ્ભુત નજારો છે. છેક મિત્રો ચડ્યા છે ડુંગર પથ્થર ઉપર. હા, બહુ મસ્ત, સુંદર, અતિ સુંદર છે એમ. અમે છેક ત્યાં તળાવ દેખાય છે ત્યાંથી ઉપર ચડ્યા છીએ અને છેક આટલા સુધી ઉપર પહોંચ્યા છીએ. અને આ બાજુથી જે મેં તમને અગાઉ વિડીયોમાં કીધું હતું એમ અચરાલ કરીને ગામ છે, ત્યાંથી પણ ઉપર આવી શકાય છે. ને આ બાજુ બીજા ગામ છે. આ અરવલ્લીની ગિરિમાળાઓ છે. અમુક અમારા આગળ સહયોગી મિત્રો ઉપર પહોંચી ગયા છે. અને જે વ્હાઈટ પથ્થર તમને વિડીયોમાં દેખાયો હું બતાવીશ તમને આગળ. જોઈ શકો છો મારી પાછળનું તમે બેકગ્રાઉન્ડનો નજારો જોઈ શકો છો તમે. અદ્ભુત લોકેશન છે એમ. અદ્ભુત નજારો છે. આ બધા તમે જોઈ શકો છો મિત્રો ઉપર મંદિર જોડે છેક પહોંચી ગયા છે. દર રવિવારે અને મંગળવારે શ્રદ્ધાળુઓ અહીંયા મંદિરે દર્શન કરવા આવતા હોય છે.
અને અમુક ફ્રેન્ડ સર્કલ, મિત્ર સર્કલ પણ મંગળવારે અને રવિવારે આવતું હોય છે. જોઈ શકો છો મિત્રો, અહીંયાથી સામે ધરોઈ ડેમ ક્લિયરલી દેખાય છે. આ બધા મારા મિત્રો છે, અમે જોડે ટ્રેકિંગ કરીને ઉપર આવ્યા છીએ. મુકુંદભાઈ, જે અગાઉ વિડીયોમાં કીધું તે ભરતભાઈ, અમારા સની સ્ટુડિયોના ઓનર છે ભરતભાઈ પટેલ, અને પ્રફુલભાઈ, રાહુલભાઈ, સતીશભાઈ, મુકુંદભાઈ બધા છીએ અમે. અમુક ખેતરો પણ અહીંયાથી દેખાય છે તમને. સુંદર નજારો છે. અહીંયા અમે જે પથ્થર ઉપર બેઠા છીએ, અદ્ભુત પવન આવી રહ્યો હતો, ઠંડો પવન જોઈ શકો છો તમે. પ્રસાદીની વાટ જોઈ રહ્યા છે બધા. નાસ્તો આવશે એટલે હવે નાસ્તો પાણી કરે છે બધા. સામે તમે જોઈ શકો છો સાબરમતી નદીનો પટ દેખાય છે, ને ધરોઈ ડેમ તમને અહીંયાથી ક્લિયર ધરોઈ ડેમનો જે ડેમ છે એ પણ જોઈ શકાય છે. અને પાછળનો જે વિહર કહેવાય, જે પાણી ભરાય છે, જે સરોવર કહીએ છીએ આપણે, એ સરોવર પણ ક્લિયરલી અહીંયાથી તમે જોઈ શકો છો. કુદરતનો અલૌકિક નજારો છે, એક કુદરતની કરામત છે એ તમે. હવે અમે બધા છેક તરેટીથી નીચે આવી ગયા છે. મેં વચ્ચે બ્લોગ નહોતો બનાવ્યો કે મિત્રો થાકી ગયા એટલે ફટાફટ નીચે ઉતરી ગયા અમે. અહીંયા ચોમાસામાં ઝરણા આપમેળે વહેતા હોય છે, અને નાના બાળકો ઝરણા પર રમતા હોય છે, નાના નાના ડેમ બનાવે છે, પાણીમાં રમત મસ્તી કરતા હોય છે. કોઈ મિત્રોને અહીંયા આવવું હોય તો કોમેન્ટ બોક્સમાં મને કોમેન્ટ કરીને જણાવજો. મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. આવા નવા બ્લોગ હું અવનાર બનાવતો રહીશ, અને સપોર્ટ કરજો મને. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.